હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લાલ મરચાંની ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી. આ ચટણીને બનાવીને તમે ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી રાખીને ખાઈ શકો છો. આ ચટણી રોટલી, પરોઠા અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો બનાવીએ. એકદમ ઝટપટ બની જતી લાલ મરચાંની ખાટી મીઠી ચટણી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચટણી બનાવવા માટે આપણે 500 ગ્રામ લાલ મરચાં લીધા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય તેટલા તમે મરચાં લઈ શકો છો. મરચાં આપણે તાજા જ લેવાના છે અને મરચાં જરા પણ પોચા ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. મરચાંમાંથી આપણે બિયા અને નસો કાઢીને તેને સારી રીતે કટ કરી લેશું. તો આ રીતે આપણે બધા જ બિયા અને નસો કાઢી લેશું અને મરચાંના આપણે નાના ટુકડામાં કટ કરી લેશું. તો આ રીતે આપણે બધા જ મરચાંમાંથી બિયા અને નસો કાઢીને તેને ક્લીન કરી લીધા છે અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે. હવે બધા જ ટુકડાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પાણી એડ કર્યા વગર તેને આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો મરચાંની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આપણે જરા પણ પાણી એડ કર્યા વગર આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આ બનાવેલી પેસ્ટને આપણે એક પેનમાં લઈ લઈશું. તો આપણે મેઝરમેન્ટમાં જોઈએ તો આપણે 1 બાઉલ જેટલી મરચાંની પેસ્ટ તૈયાર થઈ છે. તો તેની સામે આપણે 1 બાઉલ ખાંડ એડ કરશું. ખાંડ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરીને પેનને આપણે ગેસ ઉપર લઈ લેવાનું છે. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીએ છીએ તો તેને આપણે ગેસ ઉપર ઉકાળીને બનાવવાની છે. જો તમારે સ્ટોર કરીને 1 વર્ષ સુધી સાચવીને રાખવી હોય તો તેને તમે તડકે છાંયને પણ બનાવી શકો છો. તો આ રીતે પેસ્ટ બનાવીને તમારે તેમાં ખાંડ એડ કરી દેવાની, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને તેને ઉપર કપડું બાંધીને તડકે રાખી દેવાની. તો આ રીતે પ્રોસેસ તમે 4 થી 5 દિવસ કરશો તો તમારી ચટણી બનીને તૈયાર થઈ જશે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આ રીતે ગેસ ઉપર ઉકાળીને જ બનાવી લેશું. આ મિશ્રણમાં ખાંડ એડ કરી છે તો પીગળતા તે થોડું આ રીતે ઢીલું થઈ જશે. આ મિશ્રણ ઉકળીને થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે થવા દેશું. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો મિશ્રણ થોડું આ રીતે ઘાટું થઈ જાય ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુ એડ કરવાથી એ ચટણી એકદમ સરસ ખાટી મીઠી તૈયાર થશે. તો આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમે તડકા છાંયણાની ચટણી બનાવતા હોય તો તમારે લીંબુ છેલ્લે એડ કરવાનું. ખાંડ પ્રોપર પીગળી જાય ત્યારબાદ જ તમારે લીંબુ એડ કરવાનું છે. જો લીંબુ અગાઉ એડ કરી દેશો તો ખાંડના ક્રિસ્ટલ રહી જશે. તો લીંબુ તમારે છેલ્લે જ એડ કરવાનું છે. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીએ છીએ તો આ રીતે આપણે લીંબુ એડ કરી દઈશું અને લીંબુ એડ કર્યા પછી આપણે 1 થી 2 મિનિટ ચટણીને ઉકાળી લેશું. મિશ્રણ થોડું ઘાટું થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણી ચટણી બનીને તૈયાર છે. આ ચટણી થોડી ઠંડી થશે તો થોડી વધારે ઘાટી થઈ જશે. તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ ચટણીની રોટલી, ભાખરી, થેપલા, પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ઇન્સ્ટન્ટ લાલ મરચાંની ખાટી મીઠી ચટણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. Bye bye friends.